નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 8, 9, 10 ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ એ બધાને હું અત્યારે સાથે સંબોધન કરી રહ્યો છું. આપણું સાયન્સ ઓફ લર્નિંગ સિરીઝનું લેક્ચર પણ છે જ, પણ એ પહેલાં મારે થોડા મિનિટ તમારી સાથે વાત કરવી છે. એક વાત એ કરવી છે કે ઓનલાઈન શિક્ષણ હોવું જોઈએ ના હોવું જોઈએ એની ડિબેટ જે ચાલે છે એમાં આપણે નહીં પડીએ. તમે હું સારી રીતે જાણીએ છીએ અને ડિબેટ કરવાવાળા છે ઓનલાઈનની અગેન્સ્ટમાં એ પણ સારી રીતે જાણે છે કે કોરોનાની મહામારીને લઈને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઓનલાઈન એજ્યુકેશન સિવાય કોઈ વિકલ્પ નથી. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે રૂબરૂ શાળાએ આવીએ અને પછી આપણી જૂની પદ્ધતિ પ્રમાણે ભણીએ, પરંતુ આ પહેલાં જેવી વસ્તુ છે કે તમે કાયમ બિસ્લેરીનું પાણી પીતા હો અને ક્યાંક રણમાં ભટકી ગયા, પાણી નથી, પાણીના અભાવે તમારે મરવાનો વારો આવે એમ છે, અને એવે વખતે તમને કોઈ ખાબોચિયામાં ગંદુ પાણી મળે છે તો એને તે ખોબો ભરીને આપણે પી લઈએ અને શાણ પણ એમાં જ છે, અને એ સત્ય આપણે સ્વીકારવું જ પડે. અત્યારે આ પરિસ્થિતિ એ છે કે ન ભણાવીએ તો બાળકોનું શું થાય. અત્યારે આપણે સંસ્થામાં ખાલી બાળક સ્કૂલે આવતું નથી, એ સિવાય તમામ સર્વિસીસ ચાલુ છે અને વર્ચ્યુઅલી 90-95% બાળકો સ્કૂલે આવતા હોય એ રીતે ભણી રહ્યા છે. આપણી સંસ્થાને અદ્ભુત સપોર્ટ વાલી વર્ગનો પણ મળ્યો છે. વિદ્યાર્થીઓ પણ એટલા શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છે, ક્યાંય કોઈ વાંધો જ નથી. અને સરકાર અને મીડિયા અને સોશિયલ મીડિયા નતનવા પેંતરાઓ ઊભા કરે છે અને કોઈકને વિચલિત કરે છે. અને એના ભાગરૂપે 2-3 દિવસ ઓનલાઈન શિક્ષણ બધાની સાથે રહીને આપણે બંધ રાખવું પડ્યું, પરંતુ એમાં આપણે ટેસ્ટ ગોઠવી અને મોક ટેસ્ટ લઈ લીધી એકમ કસોટીના ભાગરૂપે, એટલે બાળકો છે એનો પ્રવાહ એમનામ જળવાઈ રહ્યો. આપણે બધા સાથે રહી અને આ પરિસ્થિતિનો ચોક્કસપણે સામનો કરીશું. એટલે નેગેટિવિટીમાં પરિવાર ક્યાંય પડે નહીં, મારી એ વિનંતી છે. કારણ કે આપણે એક શ્રદ્ધાના તાંતણાથી જોડાયેલા છીએ અને વિદ્યાનું ક્ષેત્ર એવું છે કે એમાં શ્રદ્ધા વગર બાળક છે એ ગુરુ પાસેથી વિદ્યા કદી પ્રાપ્ત ન કરી શકે. એટલે એક જે જ્ઞાનમંજરી વિદ્યાપીઠની પરંપરા છે કે વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, મેનેજમેન્ટ બધા એક સાથે મળી અને માત્ર ને માત્ર બાળક છે એના જીવનનું ઘડતર કેવી રીતે થાય, એની કારકિર્દીનું ઘડતર કેવી રીતે થાય એ ઉપર જ ચિંતન મનન કરતા હોય છે. ત્યારે આપણે કોઈ પ્રકારની સમાજમાં પ્રવર્તતી બીજી નકારાત્મક વાતોમાં ધ્યાન નહીં દઈએ, એમાં વિશ્વાસ નહીં મૂકીએ. આપ સર્વે વાલી મિત્રો પણ જાણો છો કે અત્યારે આ જે શિક્ષણ આપી રહ્યા છીએ આપણે, એ શિક્ષણ ખૂબ ઉત્કૃષ્ટ રીતે શિક્ષકો મેનેજ કરીને આપી રહ્યા છે. અમારી સમગ્ર ટીમ જે નોર્મલ સંજોગોમાં સ્કૂલે રોકાતી હોય એની કરતાં વધારે સમય ફાળવી અને સતત બાળકો સાથે જોડાયેલી રહી છે. અને એમાં અમે કટિબદ્ધ છીએ, એ અમારી ફરજ પણ છે. વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે શેડ્યુલને નિયમિતતાથી પાળજો, ટેસ્ટની એડવાન્સમાં તૈયારી કરજો, હોમવર્ક કોપી કરવાને બદલે સમજીને કરજો, ટેસ્ટ ઓનેસ્ટલી આપજો, રસ કેળવી રાખજો. તમે શાળામાં હો અને શાળાના વાતાવરણ કેમ તમારા માઇન્ડની અંદર ભમતું હોય 24 કલાક, એ માહોલ તમે બનાવી રાખજો, કારણ કે તમે વિદ્યાર્થી છો. આપણે આશા રાખીએ કે ટૂંક સમયમાં આપણે પાછા નોર્મલ સ્કૂલ જેવું થઈ જશે, પણ ન થાય ત્યાં સુધી આપણે શો મસ્ટ ગો ઓન, ભણવાને ક્યાંય નુકસાન થાય એવું નથી કરવું. જ્યારે સ્કૂલ ફિઝિકલી ચાલુ હોય ત્યારે આપણે એક સ્ટાન્ડર્ડ 8, 9, 10ની અંદર જુલાઈ મહિનામાં એન્ટ્રન્સ એક લિટમસ ટેસ્ટ લેતા હોઈએ છીએ. એ લિટમસ ટેસ્ટ ને આધારે અમે અમુક બાળકો છે સ્ટાન્ડર્ડ 8ના, 9થના, 10થના, એમને એડવાઇસ કરતા હોય છે કે તમે ફાઉન્ડેશનના ક્લાસ જોઈન કરો. સ્કૂલ ટાઈમ સિવાય એમને વીકલી 3 દિવસ 3-4 કલાક સ્પેશિયલી બોલાવી એમને એક્સ્ટ્રા ભણાવવામાં આવતું હોય, એની એક્સ્ટ્રા ટેસ્ટ હોય, એના એક્સ્ટ્રા ડાઉટ સોલ્યુશન, એક્સ્ટ્રા મટીરિયલ, બધી વસ્તુ હોય. એની આપણે એક્સ્ટ્રા ફીસ પણ લેતા હોઈએ છીએ. અને એ બધા બાળકો માટે હોતું નથી. બધા બાળકો માટે કોમન ફાઉન્ડેશન તો પાછું સ્કૂલમાં ચાલતું જ હોય છે. એ અત્યારે તમે ભણો છો તો પાઠ્યપુસ્તક ઉપરાંતનું પણ એમાં ભણાવવાનું ચાલુ છે, એ બધાનું કોમન ફાઉન્ડેશન જ ચાલુ છે.
સરકાર જે અમુક પર્સન્ટેજ સિલેબસ કાપી નાખશે અને આપણે કામનો છે તે ભણાવીએ છીએ એ જનરલ ફાઉન્ડેશન જ છે, પરંતુ સેપરેટ જે ફાઉન્ડેશનના ક્લાસ આપણે છેલ્લા 2-3 વર્ષથી શરૂ કરીએ છીએ એ આ વર્ષે તમે અહીંયા નથી, એટલે કોઈ લિટમસ ટેસ્ટનું સંસ્થાએ લેવાનો વિચાર માંડી વાળ્યો છે. અને સંસ્થાએ એક સારો નિર્ણય લીધો છે કે આવતા વીકથી સોમવારથી ફાઉન્ડેશનના ક્લાસ પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ. અને જ્યાં સુધી બાળકો ઘરે બેઠા ફાઉન્ડેશન ભણે છે ત્યાં સુધી સંસ્થા એને 1 રૂપિયો વધારેની ફી ચાર્જ કરવા નથી માંગતું. અમે એ વસ્તુ રોડવી લેશું, જ્યાં શક્ય છે ત્યાં અમે રાહત આપી રહ્યા છીએ. કોઈ વાલી આવીને રજૂઆત કરે છે તો એને હપ્તા કરી દેવામાં આવે છે કે એ માંગે એટલી મુદત પણ આપવામાં આવે છે. આપણે ત્યાં એ માહોલ જ નથી કે કોઈ આમને સામને આવવું પડે. અને આપ સર્વે પણ સમજો છો કે આપણે આપણી પોતાની ઈચ્છાથી એક ખર્ચ જે થાય છે એ જાણી અને એક આપણી ઈચ્છા છે એવી ક્વોલિટીનું શિક્ષણ મેળવવા માટે સંસ્થા સાથે જોડાયા છે. એટલે અહીંયા એ વાદવિવાદનો પ્રશ્ન જ નથી આવતો આપણે વિદ્યાપીઠની અંદર. એટલે એ વિષયમાં હું જતો પણ નથી. જ્યાં જરૂર જણાય ત્યાં અમે અમારી રીતે તમારી ઉપર આર્થિક બર્ડન ન ઊભું થાય એવા પ્રયત્નો કરીશું. અને એના ભાગરૂપે વર્ષની 10,000-12,000 જેવી ફીસ હોય છે ફાઉન્ડેશનની, પણ જ્યાં સુધી બાળકો નથી ત્યાં સુધી અમે એની કોઈ ફીસ ચાર્જ નથી કરવાના. અને ફાઉન્ડેશનના ઓનલાઈન એજ્યુકેશનના આપણા રૂટીન ટાઈમ ટેબલમાં કેટલુંક વધારે ઓનલાઈન આપી શકાય એ ધ્યાનમાં રાખીને કદાચ વીકલી પહેલાં 2 લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. અને એ બધા વિદ્યાર્થીઓ માટે અમે ખુલ્લી રાખીશું. પરંતુ સાથે મારી વિનંતી છે કે જે બાળકોની WRTની એવરેજ 80% અપ રહેતી હોય એમણે ફરજિયાત આ ફાઉન્ડેશનના લેક્ચર છે એને ભણવા જોઈએ. 70-80 વચ્ચે હોય એમણે ગમે તો ભણે, નહીતર કાંઈ નહીં. અને 70થી નીચે હોય એને ફાઉન્ડેશનમાં સમય નહીં બગાડવો જોઈએ. અમારે બધાને વિડીયો લેક્ચર આપવાના છે, પણ તમે બધા મારી ઉપર ખૂબ ભરોસો રાખો છો તો મારી એડવાઇસને માનજો. કારણ કે આપણી સ્કૂલનું નોર્મલ એજ્યુકેશન જ એટલું અપ હોય છે, એમાં 70-80% સુધી તમે માંડ પહોંચી શકતા હો તો વધારાનું ભણી અને પહેલું બગાડવાની કોઈ જરૂરિયાત નથી. છતાંય મેં 10%ના અંદર આવતા વિદ્યાર્થીઓનો એક આમ માર્જિન રાખ્યો છે કે 70થી 80 વાળા હોય એમની ઈચ્છા થાય તો એની ચોઈસ ઉપરથી એ લેક્ચર એટેન્ડ કરે, પણ 70થી નીચેવાળાને એડવાઇઝેબલ નથી. થોડું એમાં અઘરું અને બહારનું હોય. અને ફાઉન્ડેશનનો હેતુ છે એ 11th 12th અને સેકન્ડરી એની વચ્ચેનો ગેપ પૂરવાનો છે. અત્યારે આપણી પાસે બીજી ચોઈસ નથી કયા વિદ્યાર્થી કેટલું ફાઉન્ડેશનમાં ભણેલા છે. બધા ધોરણની અંદર નવા વિદ્યાર્થીઓ પણ આવેલા હોય. એટલે અમે કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી અને ફાઉન્ડેશનમાં એક મેન્ટલ એબિલિટી ટેસ્ટ એ સ્ટાન્ડર્ડ 8, 9, 10th બધાએ ભણવી જરૂરી છે. કારણ કે એમાં માઇન્ડ તમારે વાપરવાનું આવતું હોય. માઇન્ડ ખીલવવું એ મુખ્ય ઉદ્દેશ છે ફાઉન્ડેશન. અને થોડું એપ્લિકેશન બાજુ વધારે ઝુકાવ થાય એ બીજો ઉદ્દેશ છે. અને થોડો 11th 12thનો સિલેબસ છે એ આપણે 8, 9, 10માં સ્પ્રેડ કરી દઈએ તો ત્યાં તમને પરિચિત લાગે. આ ત્રીજો હેતુ છે. અને જે કરી શકે એમના માટે છે. એટલે આવતા વીક સોમવારથી તમને ટાઈમ ટેબલમાં જે કાંઈ ચેન્જ હશે એ કહી દઈ અને વીકલી અમુક લેક્ચર છે ફાઉન્ડેશનના અમે મોકલવાનું શરૂ કરશું. આઈ રિપીટ, 80 ઉપરવાળાએ ફરજિયાત ફાઉન્ડેશનની અંદર લેક્ચરો એટેન્ડ કરવા. 70થી 80ની વચ્ચેવાળાએ છે પોતાને ગમે ટ્રાય કરી જોવી, ફાવે એમ હોય તો એટેન્ડ કરે, નહીતર ના કરે. અને 70થી નીચેવાળાને જરૂર નથી, છતાંય તે મેન્ટલ એબિલિટી ટેસ્ટના લેક્ચરો એ ગમે એવા હોય એમાં તમારે એટેન્ડ કરવું તમે કરી શકો છો. મેથેમેટિક્સના આપણે શરૂ કરશું, પછી ફિઝિક્સના શરૂ કરશું. એ રીતે બહુ તમારું રૂટીન અભ્યાસ, પછી ઓનલાઈનના અવર્સ એ બધું ધ્યાનમાં રાખી અને આપણે ફાઉન્ડેશનને પણ શરૂ કરી દઈશું. સમગ્ર ટીમ ખૂબ તનતોડ મહેનત કરી અને બાળકોના ઘડતર પાછળ મંડાયેલી છે. અને વાલીઓ અને વિદ્યાર્થીઓનો પણ અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. નોટ ઓનલી સેકન્ડરી સેક્શન, નાઇસ સેક્શન, પ્રી પ્રાઇમરી, ઇવન જે એક પણ દિવસ સ્કૂલે નથી આવ્યા એવા નાના નાના ભૂલકાઓ છે એ પણ બહુ રસપૂર્વક આ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. અને જે સંજોગો ઊભા કર્યા છે કોરોનાએ, એમાં આપણે બધા ઘણા ખરા અંશે ટેવાય અને આપણું કામ છે એ આગળ ધપાવી રહ્યા છીએ. એ ઈશ્વરની હું કૃપા સમજું છું. અને આપ સર્વેનો સાથ સહકાર જે છે એને લઈને આપણે બાળકોના ભવિષ્યને 1% પણ નુકસાની ન જાય
એની તકેદારી રાખી રહ્યા છીએ. હું આશા પણ વ્યક્ત કરું છું અને અપેક્ષા પણ રાખું છું કે ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આપ સર્વેના સપોર્ટની જરૂર પડશે ત્યારે આપણે બધા સાથે ઊભા રહીશું. અને સમાજમાં જે પ્રવર્તતી નેગેટિવિટી છે એનો એક વર્ગ છે જેને કશું શિક્ષણ સાથે કે બાળકો સાથે કે બાળકોના ભવિષ્ય સાથે કંઈ લેવા દેવા નથી. એ એમના વિચારો વ્યક્ત કરે, ડેમોક્રેસી વિચાર વ્યક્ત કરવા દેવાના. પણ આપણા ઘરમાં કોરોના પ્રવેશે તો ભલે કદાચ પ્રવેશે પણ કોઈ નેગેટિવિટી ન પ્રવેશે, એ આપણે ધ્યાન રાખશું. કોરોના આવશે તો 5 દિવસમાં જતો રહેશે, પણ નેગેટિવિટી આવશે, સંસ્થા અને શિક્ષક પ્રત્યેનો આદરભાવ ઘટશે અને એનાથી બાળક છે એના ઘડતરમાં કંઈક આંચ રહી જશે તો એની નુકસાની છે આજીવન આપણે ભરપાઈ કરવાની રહેશે. એટલે સાયન્સ ઓફ લર્નિંગમાં આગળના લેક્ચરમાં તમે આગળ વધો અને ભણવાની તમારી પોતાની નીજી પદ્ધતિ બનાવો. આપણે બધા સાથે રહી અને આ કોરોનાની મહામારીનો સામનો કરીએ. તમે તમારું પણ હેલ્થનું ધ્યાન રાખજો, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરજો. અત્યારે કેસીસ બધા પીક ઉપર છે. આપણે બધા સૌ પોતાનું ધ્યાન રાખીએ, સમાજનું ધ્યાન રાખીએ અને બધા એકબીજાને સમજવાની કોશિશ કરી અને વાંક જોવાને બદલે જે સારું કરી રહ્યા છે એને પ્રોત્સાહિત કરીએ. સંકટ સમયે કોઈ પણ બુદ્ધિજીવી લોકોએ આ જ કરવું જોઈએ અને આપ સર્વે બધા સાથે રહીને આ કામ કરી રહ્યા છો. અમને પણ ખૂબ જ તે આનાથી પ્રોત્સાહન અને બળ મળે છે કે છેક બાળ મંદિરથી લઈને કોલેજ સુધી જ્ઞાન મંજરી પરિવારની તમામ સંસ્થાઓ છે એ જે દિવસથી લોકડાઉન છે એ દિવસથી સારામાં સારી રીતે અભ્યાસ કરી રહી છે અને વાલીઓનો પણ એટલો અદ્ભુત સહકાર મળી રહ્યો છે. અને મોટાભાગના વાલીઓએ એમની પોતાની સામેથી ફરજ સમજીને ફીસ ભરી દીધી છે અને જેમને કોઈને મુશ્કેલી છે એમને રજૂઆતો કરી છે અને સંસ્થાએ એમને મદદ પણ કરી છે. આવો સાથે મળી અને આપણે ફરીથી સંકલ્પબદ્ધ થઈએ અને આ ભૂલકાઓ છે એ આપણા રાષ્ટ્રના ભાવિના ઘડવૈયાઓ છે, એમને એક ઉજળું ભારત આપણે આપીએ. ધરતી તો ઉજળી છે, ઉજળા લોકો આપીએ, ઉજળો સમાજ આપીએ, હકારાત્મક સમાજ આપીએ, સપોર્ટિવ સમાજ આપીએ. ટાંટિયા ખેંચે ને એકબીજાને મદદરૂપ થાય સંકટ સમયે એવા સમાજનું આપણે નિર્માણ કરી અને ભારતને વધારે ને વધારે ભવ્ય રીતે જીવે એવું ભારત આપણે આપણી નેક્સ્ટ જનરેશનને આપીએ. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી ભણો અને ખૂબ આગળ વધો એવી શુભકામના. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, સાયન્સ ઓફ લર્નિંગ એન્ડ હાઉ ટુ સ્કોર હાઈ એ સિરીઝમાં આજે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રવેશ કરીએ. તમે જાણો છો કે આ એક સાયન્ટિફિક વે છે કેવી રીતે ભણવું જોઈએ. જેમ કેવી રીતે ભણાવવું જોઈએ એ અગત્યનું છે, એમ એના કરતાં પણ વિશેષ કોઈ વિદ્યાર્થીએ કઈ રીતે ભણવું જોઈએ એટલું અગત્યનું છે. પહેલાં આપણે ઝડપથી જે 5 લેસનની અંદર ભણી ગયા એને સહેજ રિવાઇઝ કરી લઈએ. પહેલાં તો ભણતી વખતે ફાસ્ટ એટલે કે ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ, તણાવ કે કોઈ બીક નહીં હોવી જોઈએ. એમ કરવાથી તમારું લર્નિંગ છે એ મિનિમાઇઝ થઈ જાય છે. એને બદલે ફન, જોય, એક્સાઇટમેન્ટ હોવા જોઈએ. પછી પોઝિટિવ ઇમોશન્સ, એક સારો ભાવ ભણવા સાથે ભળે તો લર્નિંગ પ્રોસેસ વધારે ઇઝી અને ઇફેક્ટિવ થાય. સ્ટ્રોંગર મેમરી અને કાયમી ટકાઉ મેમરી ક્યારે થાય? જો બધી સેન્સનો આપણે ભણવા માટે ઉપયોગ કરીએ તો, મતલબ કે આપણે વિઝ્યુઅલ સેન્સનો પણ ઉપયોગ કરીએ, ઓડિટરી સેન્સનો પણ ઉપયોગ કરીએ અને કાઇનેસ્થેટિક સેન્સનો પણ ઉપયોગ કરીએ. 4 પ્રકારના બ્રેઇન વેવ્સની વાત કરી હતી. ડેલ્ટા થીટા એ ઊંઘમાં આપણું રિપેરિંગ કરે, મેમરીને સ્ટ્રોંગ કરે. આલ્ફા અને બીટામાં બંને એક્ટિવ સ્ટેટ છે, એકદમ જાગ્રત અવસ્થા છે, પણ બીટામાં થોડી ચંચળતા હોય, જેમ કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે અનેક જગ્યાએ આપણું ફોકસ શિફ્ટ થતું હોય. લર્નિંગ માટે બેસ્ટ સ્ટેટ એ આલ્ફા સ્ટેટ છે. આલ્ફા સ્ટેટમાં કેમ આવવું એ બધી ચર્ચા આપણે કરી લીધી છે. ધેન કમ્સ 5 સ્ટેપ ફાસ્ટ લર્નિંગના અને મેમરી વધારે ટકે એ માટેના. પેસર એનું ટૂંકું નામ. પી એટલે પ્રિપેરિંગ યોર સ્ટેટ. એ એક્વાયર ધ નોલેજ એન્ડ સ્કિલ. સી એટલે સિમેન્ટિંગ ધ નોલેજ, એને યાદ કેમ રાખવું. ઈ એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ, એને ટેસ્ટ કરવું કે આપણને આવડ્યું કે નહીં અને પછી એને આત્મસાત કરી અને બીજા એપ્લિકેશનમાં એનો ઉપયોગ. આર એટલે રિવિઝન, રિવ્યુ, રિવોર્ડ. આજે આપણે સિમેન્ટિંગ ધ નોલેજ ઉપર જવાના છીએ, પણ એ પહેલાં પ્રિપેરિંગ ધ સ્ટેટના પોઈન્ટ કયા હતા? ખાલી 5-10 મિનિટ તમે આપો તમારું વાંચવાનો સેશન શરૂ થાય પહેલાં કે ક્લાસ શરૂ થાય પહેલાં, એટલે તમારું સ્ટેટ તૈયાર થઈ જાય. એમાં ગેટિંગ ઇન ટુ આલ્ફા સ્ટેટ,
લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક, ક્રિએટિંગ સ્પેસિફિક ગોલ, તમારે જે વાંચવાનો એક ખાસ ચોક્કસ ધ્યેય બનાવવાનું કે મારે આટલું કામ કરવાનું છે. YFM એટલે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, આ લેક્ચર કે આ રીડિંગ મને કઈ રીતે મદદરૂપ થાય એ પહેલાં વિચારો. બિલીવ યુ કેન ડુ ઇટ, તમે આ કરી શકશો એવી માન્યતા. પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ, તમારું વાતાવરણ જે આજુબાજુનું હોય તમારે બનાવવું. ફિઝિકલ અને મેન્ટલ એનર્જી મેન્ટેન કરવી, આ પ્રિપેરિંગ યોર સ્ટેટ છે. પછી એક્વિઝિશન ઓફ નોલેજ, સૌથી પહેલાં બિગ પિક્ચર, તમારે જે ભણવાનું છે એનું બિગ પિક્ચર માઇન્ડમાં હોવું જોઈએ. દેટ મીન્સ કે તમે જે ટોપિક કે જે ચેપ્ટર ભણો છો એના મટીરિયલને પહેલાં ઓવરવ્યૂ કરીને માઇન્ડની અંદર સેટ ગોઠવી નાખો કે આમાં આવી સ્ટોરી આવે છે. આના વિશે ડિટેલમાં આપણે વાત કરી છે, તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈશે. પછી લર્નિંગ સ્ટાઇલ 3 પ્રકારની, એક વિઝ્યુઅલ સ્ટાઇલ, ઓડિટરી સ્ટાઇલ અને કાઇનેસ્થેટિક. દેર આર 3 પ્રાઇમરી વેઝ અવર બ્રેન્સ એક્વાયર, એટલે જે આપણે જોઈને ભણીએ, સાંભળીને ભણીએ અને આપણે કંઈક જાતે કરીને ભણીએ. કઈ સ્ટાઇલ તમારા માટે બેસ્ટ છે એની આખી ટેસ્ટ આપણે લઈ જોઈએ, પણ આપણે 3 સ્ટાઇલનો ઉપયોગ કરવાનો. તમારી જે પ્રિફર્ડ સ્ટાઇલ છે, તમે 10 ટેકનિક વાપરતા હોય તો 6-7 ટેકનિક તમારી પ્રિફર્ડ સ્ટાઇલની અને 3-4 ટેકનિક જે છે એ બાકીની 2 સ્ટાઇલ, પણ મલ્ટિપલ સ્ટાઇલ તો વાપરવાની. વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક લર્નિંગ સ્ટાઇલ વિશે વાત થઈ ગઈ. અને પછી 8 પ્રકારની ઇન્ટેલિજન્સ, અને એ ઇન્ટેલિજન્સને ધ્યાનમાં રાખીને અને તમારી લર્નિંગ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને, વિઝ્યુઅલ છે, ઓડિટરી છે કે કાઇનેસ્થેટિક છે, એને આધારે તમારું એક લર્નિંગ ટૂલ કિટ તમારે તૈયાર કરવી જોઈએ. આમાં છે વર્બલ લેંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ, બોડીલી અથવા તો કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ, લોજિકલ એન્ડ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ, નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. આ બધી ઇન્ટેલિજન્સની કઈ કઈ સ્ટ્રેટેજી હોય એ પણ આપણે 2-2, 4-4 પોઈન્ટ જોઈ લીધા છે. હવે તમારી પાસે તમારી એક લર્નિંગ ટૂલ કિટ આવી ગઈ હશે, કેવી રીતે નોલેજ એક્વાયર કરવું. વાંચતા હોઈએ ત્યારે, સ્વયં આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે, કે ક્લાસ એટેન્ડ કરતા હોઈએ ત્યારે. નાઉ લેટ અસ સ્વિચ ઓવર ટુ લેક્ચર 6. સિમેન્ટ ધ લર્નિંગ. સિમેન્ટ એટલે આમ ચોંટાડવું, યાદ રાખવું. ટૂંકમાં યાદ રાખવાની કળા વિશે વાત કરવા જાઉં છું. બહુ અદ્ભુત, કારણ કે યાદશક્તિ એ ખૂબ જ ટ્રેમેન્ડસ રિક્વાયરમેન્ટ છે લર્નિંગ માટે. ભલે આપણે એમ કહેતા હોય કે મોબાઈલની અંદર બધી જ ઇન્ફોર્મેશન છે, છતાંય તે તમે જ્યારે કોઈ પણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરો ત્યારે એને લગતી કેટલીક બાબતો તમારા માઇન્ડમાં જો તાદૃશ્ય હોય તો જ તમે તમારું લોજિકલ અને એનાલિટિકલ માઇન્ડ વાપરી અને કોઈ એક ચોક્કસ નિર્ણય સુધી આવી શકો. ગમે તે પ્રશ્ન હોય, વ્યવહારમાં હોય કે તમારા ભણવાનો પ્રશ્ન હોય, પણ તમારું લોજિકલ થિંકિંગ તો જ હાલે કે એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન તમારા માઇન્ડમાં હોય. નવો પ્રશ્ન તમે ગૂગલને પૂછો તો સોલ્વ નહીં કરી નાખે. એક્ઝામમાં જે પ્રશ્ન આવશે એ તમારે આ ગૂગલ દ્વારા સોલ્વ કરવાનો છે. એટલે તમારે ભણતા જેમ જશો તેમ તેમ ખૂબ જ જાજી માહિતી યાદ રાખવાની થવાની છે. આપણે એમ થાય કે મારી યાદશક્તિ સારી છે, મારી ખરાબ છે, આવી બધી વાતો કરતા હોઈએ. સારી વાત એ છે કે યાદશક્તિ સારી ખરાબ એવું હોતું નથી. યુ નેવર રિયલાઇઝ વોટ એ ગુડ મેમરી યુ હેવ અન્ટિલ યુ ટ્રાય ટુ ફરગેટ સમથિંગ. કોઈક વસ્તુ ભૂલવા ટ્રાય કરો ત્યારે ખબર પડશે કે તમારી મેમરી કેટલી સ્ટ્રોંગ છે. આપણે અમુક વસ્તુ નથી યાદ રાખી શકતા એ વાત જુદી છે, બાકી ઘણી વસ્તુ એવી યાદ હોય છે, દરેકને હજારો વસ્તુ યાદ હોય છે જે તમે ભૂલવા ચાહો તો ભૂલી શકતા નથી. દેટ મીન્સ કે અહીંયા તો યાદ રાખવાની કેપેસિટી જીવતી જ છે. એટલે આપણે એમ નહીં કહીએ કે મેમરી ખરાબ છે, અનટ્રેન છે એમ કહેશું. The next step after acquiring the knowledge is to make sure the information gets stored into our long-term memory. એટલે એકવાર નોલેજ એક્વાયર કર્યું પછી આપણી મેમરીમાં લાંબો સમય ટકે એ દિશામાં આપણે હવે જઈએ છીએ. ગુડ ન્યૂઝ એ છે કે વી ઓલ હેવ ઓલરેડી એક્સલન્ટ મેમરી. સારામાં સારી મેમરી આપણા દરેક પાસે છે. હવે આપણે એને એક્સપ્લોર કરીએ. ઇન રિયાલિટી there is no such thing as good memory or bad memory. સારી મેમરી કે ખરાબ મેમરી એવો કોઈ વર્ડ નથી. ટ્રેન્ડ મેમરી ઓર અનટ્રેન્ડ મેમરી. આપણી અનટ્રેન્ડ મેમરી છે તો એ ખરાબ મેમરીમાં ગણાઈ જાય. હકીકતમાં એ ખરાબ નથી, અંદર તો પડ્યું જ છે, આપણે એવી ટ્રેનિંગ નથી લીધી એટલે મેમરાઇઝ કરવાની. 11 મેમરી ટેકનિક્સ વિશે હું વાત તમને કરું છું. મેમરીની જેટલી ટેકનિક છે એમાંથી 11 પાસાઓ વિશે વાત કરું છું. પહેલું પાસું છે મેક એ ડિસિઝન ટુ રિમેમ્બર. પહેલાં તો નક્કી કરો કે મારે યાદ રાખવું છે. ક્યારેક તો એવું થાય છે નવી માહિતી એટલી ભૂલાઈ જાય છે કે સિમ્પલી બીકોઝ વી ડુ નોટ રેજિસ્ટર ઇટ. આપણે એને મનમાં લેતા જ નથી.
જસ્ટ ક્યારેક તમે કોઈકને પૂછો કે તમે શું કામ કરો છો, એ વખતે આપણે સાંભળતા હોઈએ. એને કીધું હોય કે હું ટ્યુશન કરાવું છું 8, 9, 10. પણ પછી 10 મિનિટ વાત થાય પછી પાછું તમે શું કીધું, તમે શું કામ કરો છો, આવું થાય છે શું કામ? તમે ક્યાં રહો છો? તો એને કહી દીધું કે હું હિલ ડ્રાઈવમાં રહું છું. પણ પાછા 5 મિનિટની વાતમાં તમારે કહેવું પડે કે તમે, આપણે યાદ હોય કે આપણે પૂછ્યું હતું, પણ એ બોલ્યા ત્યારે આપણે રજીસ્ટર ન કર્યું હોય. ધારો કે હું હિલ ડ્રાઈવમાં રહું છું, એ વખતે એમ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ હિલ ડ્રાઈવનું દ્રશ્ય તમારા માઇન્ડમાં આવી ગયું હોય, કાલ્પનિક સાચું, તો તમને તરત એ ફિટ થઈ જાય. એને કીધું કે 8, 9, 10 નું ટ્યુશન, તો 8, 9, 10 નું ટ્યુશન હાલતું હોય, કોઈ ક્લાસમાં આવડા નાના તાબરિયા ભણતા હોય, એવું એક દ્રશ્ય મનમાં તરત આવી ગયું હોય. અને ફ્રેક્શન ઓફ સેકન્ડ જ લાગે, પણ તમે આ વાતને રજીસ્ટર કરો તો એ યાદ રહે. એટલે કોઈ પણ વસ્તુ યાદ રાખવાની પહેલા ઈચ્છા રાખો અને નિર્ધાર કરો કે મારે યાદ રાખવું છે. Immediately after you take in new information such as somebody's name, make a conscious decision to remember. સભાન અવસ્થામાં એને યાદ રાખવાનું છે એવો નિર્ણય લ્યો. The simple act of consciously deciding to remember something greatly enhancing the probability of remembering it. ખાલી તમે રજીસ્ટર કરશો ને ત્યાં તમારી મેમરી ઘણી વધી જશે. The more determined you are, the more likely you will be to remember. તમે આમ દ્રઢ નિશ્ચયી હોવા જોઈએ યાદ રાખવાના. જેટલા વધારે દ્રઢ નિશ્ચયી, કૃત નિશ્ચયી, ડિટરમાઇન્ડ, વિલિંગ ટુ રિમેમ્બર, એટલો તમને વધારે યાદ રહેશે. બહુ સરસ બધી માહિતી તમને આપી રહ્યો. પછી એસોસિએશન આવે. તમારી નવું જે નોલેજ તમે પ્રાપ્ત કરો છો એને કોઈ જાણીતી કે જૂની બાબતો સાથે એને લિંક કરો. અવર મેમરીઝ વર્ક બેસ્ટ થ્રુ એસોસિએશન. એને એસોસિએટ કરો, બીજી ઓલરેડી યાદ રાખેલી માહિતી સાથે એને લિંક કરો. ભલે એનાથી થોડુંક ડિફરન્ટ હોય તો એના ડિફરન્સને યાદ રાખીએ. If you can associate something new with something you already know, you will be more likely to remember it. This is because we remember things that have meaning for us. અગાઉ તમારી પાસે મિનિંગ હતો, એ મિનિંગ સાથે આને લિંક કરો, જેનો મિનિંગ હોય ને યાદ રહે. આ સાયન્સ છે. એટલે જૂની વસ્તુ સાથે લિંક કરવાથી એક મિનિંગ આવશે. One of the keys to creating long-term memories is deliberately, હેતુપૂર્વક connecting new information to old information. The more associations we make, the better. જેટલું તમે આવું જોડાણ કરશો ને એટલું સારું છે. As a student, when you associate new information with something you already know, you are physically connecting neurons together in a meaningful network. મેમરી ક્યાં બને છે? ન્યુરોન્સના કનેક્શનથી મેમરી બને છે. હવે ઓલરેડી બનેલી છે એને તમે એસોસિએટ કરો છો એટલે એ પાથ વધારે સ્ટ્રોંગ બને છે. As you make more associations, you also make more connections. This deepens the learning and makes it easier to recall the information from long-term memory. Not only long-term memory રહે, આનાથી તમે મેમરીને જરૂર પડે રિકોલ પણ સારી રીતે કરી શકો છો. Deliberately connecting new information to old information creates associations and enhances memory. એટલે એસોસિએશનનો સિમ્પલ અર્થ એ થાય કે જે નવી માહિતી આવે, જૂની કોઈ પણ જાણીતી માહિતી સાથે બને ત્યાં સુધી એને લિંક કરો. જેટલા વધારે એસોસિએશન થશે એટલી મેમરી સ્ટ્રોંગ થશે અને રિકોલ પણ સારું થશે. ત્રીજી ટેકનિક, ડેલિબરેટલી મલ્ટી સેન્સરી મેમરીઝ. આપણે 3 પ્રકારની મેમરીની વાત કરી હતી. તો મલ્ટી સેન્સરી, જેટલી વધારે સેન્સને તમે યાદ કરો, જેટલી વધારે સેન્સને ઇન્વોલ્વ કરો નોલેજ પ્રાપ્ત કરવામાં, એ વધારે યાદ રહેશે. It has been said that on an average most people remember 20% of what they read. 20% માણસ વાંચે એમાંથી 20% યાદ રાખતો હોય. સાંભળે એમાંથી ઓન એન એવરેજ, પછી વધઘટ હોય 30% એને યાદ રહેતો હોય. જુએ એમાંથી 40% યાદ રહેતો હોય. તો તમે વિચારો, તમે વાંચો પણ ખરા, સાંભળો પણ ખરા અને સાથે એને દ્રશ્યમાં પણ વિઝ્યુલાઇઝ પણ કરો તો 90% તમને યાદ રહી જાય. પછી તમે જે કાંઈ કોકને કહો એમાંથી અડધું યાદ રહી જાય. એટલે ક્યારેક તમને યાદ રાખવામાં કોન્ફિડન્સ ઓછો હોય તો એ વાત તમારા પેરેન્ટ્સને કે કોઈ પણને સામે માથે પડીને સમજાવો, એટલે તમને 50% તમારી યાદશક્તિ વધી જશે. તમે કોઈક વસ્તુ કરો તો એ કરેલી વસ્તુ 60% યાદ રહેતી હોય. એટલે આનો તમારે ટોટલ નથી મારતો જવાનો, કારણ કે તમે જ્યારે કોઈ વસ્તુ કરતા હો ત્યારે
તમે બીજી વસ્તુનો તે ઉપયોગ કરતા હો સાથે, તમે એને વિઝ્યુલાઇઝ કરતા હો, ક્યારેક ક્યારેક આપણે વાંચતા જતા હોય ને કરતા જતા હોઈએ, ક્યારેક જોતા જતા હોય ને બનાવતા જતા હોઈએ. 90% of what we see, hear, say and do, જો આપણે જોઈએ, સાંભળીએ, કહીએ અને જાતે કંઈક કરીએ તો લગભગ 90% આપણને યાદ રહી જતું હોય. એટલે આ બધી સેન્સનો ઉપયોગ કરવાનો બેસ્ટ સાયન્ટિફિક વે તમને મેં આપ્યો છે. While the above numbers are not scientifically accurate, ભલે એમાં વધઘટ હોય, the general trend is correct. More senses used when learning something new, the more likely you are to remember it. એટલે જેમ વધારે સેન્સનો તમે ઉપયોગ કરશો, વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરશો, એમ વધારે યાદ રહેશે. This is because our brain stores different kinds of memories. આપણે વાત કરી હતી કે 3 કોર્ટેક્સની અંદર એ મેમરીને સ્ટોર કરે છે. તો એક જગ્યાએ સ્ટોર થયેલું હોય એની બદલે 3 જગ્યાએ સ્ટોર થયેલું હોય તો વધારે યાદ પણ રહેશે અને જરૂર પડે કોઈ પણ એક કોર્ટેક્સમાંથી ઇન્ફોર્મેશન, માહિતી જે આપણે એને રિકોલ કરી શકશું. More locations within the brain where a particular memory is stored, the easier it is to recall that memory. એટલે એક કરતાં વધારે કોર્ટેક્સની અંદર એને સ્ટોર થાય એ સારી વાત છે. If you want to create strong and long-term memories, make a deliberate effort to involve as many senses as possible. મેં તમને વાત કરી, તમે સાંભળતા હો, વાંચતા હો, કંઈક નોટે બનાવતો તો તમે બધી સેન્સનો ઉપયોગ કરો છો તો એ વધારે યાદ રહેશે. Use learning techniques and strategies outlined in the previous chapters that combine reading, hearing, seeing, saying and doing. આ બધી વસ્તુ જેટલી ટેકનિક છે એને તમે કમ્બાઈન કરવાની ટ્રાય કરો તમારા લર્નિંગ ટૂલ કિટની અંદર. Concentrate your efforts on where your natural abilities lie. જ્યાં તમારી કુદરતી ક્ષમતા જ્યાં વધારે છે ત્યાં કોન્સન્ટ્રેટ કરો, પણ ઇન્વોલ્વ બધી વસ્તુને કરવાની છે, બધા સેન્સને કરવાની છે. More senses used while learning, the stronger the memory will be stored. ચોથી ટેકનિક છે ટેક રેગ્યુલર બ્રેક્સ. બ્રેક્સનું સાયન્સ એવું છે, કોઈ પણ માની લો કે 1 કલાક વાંચ્યું તો સ્ટાર્ટિંગના 15 મિનિટ ને છેલ્લી 15 મિનિટ વાળું વધારે યાદ રહેતું. એનો ગ્રાફ આમ હોય, 1 કલાકનો મેમરીમાં કેટલું ટકે ને એનો ગ્રાફ આમ હોય, એટલે વચ્ચેના ભાગમાં મેમરી છે એ ડાઉન થતી હોય. એટલે તમે તમારો કોઈ પણ ટાસ્ક હોય ને, ભલે આખો દિવસ ખૂટે ને એટલું કામ હોય ને, તો એને નાના નાના બ્રેકમાં વહેંચી દો. બ્રેક તમે કદાચ 45 મિનિટ એક ધારું વાંચો ને પછી 10 મિનિટ 5 મિનિટ બ્રેક લઈ લો, વળી પાછું 1 કલાક વાંચો, પાછું 5 મિનિટ બ્રેક લઈ લો. બ્રેકનો પીરિયડ 5 થી 10 મિનિટનો જ રાખવા. In essence, we tend to remember the most at the beginning and the end of the learning session. એટલે સેશનમાં ડિવાઈડ કરવાનું. This means that if you want to maximize our learning and keep recall high, it makes sense to have a lot of beginnings and endings. એક સાથે 5 કલાક વાંચી લેવું એની કરતાં કલાક 5 વખત વાંચો તો તમને 5 બિગિનિંગ મળ્યા અને 5 એન્ડ મળ્યા તો કેટલું બધું યાદ વધારે રહે. જો આ સાયન્ટિફિક એનાલિસિસ છે, પણ બ્રેકમાં ધ્યાન એ રાખવાનું છે કે કંટ્રોલ કરવાનું છે. 5 જ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે મેક્સ ટુ મેક્સ 8 મિનિટ 10 મિનિટ. We can increase the number of beginnings and endings by taking frequent breaks. Whenever studying, it is much better to break a long study session up into several mini sessions with breaks in between. In general, 45 minutes ke 1 કલાક, 5-10 મિનિટનો બ્રેક. Don't take a break from one subject to work on another. સબ્જેક્ટ ઈ નહીં હોય. હા, સબ્જેક્ટ બદલવાનો હોય તો વાત જુદી છે, પણ બ્રેકનો મતલબ એવું નહીં કલાક આ કર્યું, કલાક આ કર્યું, કલાક આ કર્યું. તમે 3-4 કલાક કોઈ એક સબ્જેક્ટ કરવાના હોય તો એને તે બ્રેકમાં ડિવાઈડ કરો. ક્યારેક કરવું જ પડે કલાક 3 કલાકમાં 3 સબ્જેક્ટ, તો વાત જુદી છે આખી. ગેટ અપ એન્ડ મૂવ યોર બોડી ઇન સમ વે. બ્રેકમાં પહેલા તો ઊભું તો થઈ જ જવાનું, બોડીને આડાવડા કોઈ પણ સ્ટ્રેચિંગ કે ગમે તે એક્સરસાઇઝ કરાવવાની. હું રેકમેન્ડ એવું કરું છું કે સ્ટ્રેચિંગ, then recharging with water and light snack if necessary. પણ દરેક બ્રેકમાં ખા નહીં કરવાનું પાછું. ઇન્ફોર્મેશન that stands out. આ 5મી ટેકનિક છે. મેક ધ ઇન્ફોર્મેશન સ્ટેન્ડ આઉટ. હાઇલાઇટ કરો, બોક્સ કરો, અલગ અલગ કલર વાપરો, પણ જે માહિતી વધારે યાદ રાખવાની છે એ પેજમાં બહાર આવી જવી જોઈએ. કારણ કે સાયન્સ મેમરીનું એવું છે કે જે વસ્તુ સ્ટેન્ડ આઉટ થતી હોય ને, બહાર આમ ઉપસી આવતી હોય, કલરથી કે ગમે રીતે, બોક્સથી કે બીજી રીતે, કે મોટા અક્ષરથી કે બોલ્ડથી કે એનાથી, એ વધારે યાદ રહેતી હોય છે. નાની નાની જે માહિતીઓ યાદ રાખવાની હોય, આંકડાઓ યાદ રાખવાનું, એની વાત છે.
easy way to take advantage of this fact as a student is to add color and picture to your notes. તમે જે નોટ્સ બનાવવાના હો એમાં કલર અથવા તો કોઈને કોઈ એવા નાના નાના પિક્ચર તમે એડ કરો. એ ફન પણ થશે અને એ તમને વધારે યાદ રહેશે. મેક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ યોર નોટ સ્ટેન્ડ આઉટ ઇન સમ વે. કોઈ પણ રીતે એ આમ બહાર ઉપસી આવે એવું કરવાનું છે. I recommend that you go beyond using just highlighter. Just એક જ કલરની હાઇલાઇટ એમ નહીં, એમાં ઝાઝા કલર રાખો. ક્યાંક બોક્સ કરો, ક્યાંક આમ કરી આમ ડિઝાઇન કરો, ક્યાંક બાજુમાં ક્યાંક નાનું એવું આમ સ્માઇલી દોરી નાખો. આ બધું કરો, એકવાર કરો પણ તમને દર વખતે એમાં મજા આવશે. Use multiple colors and add small icons or pictures. You can also add color and images to your notes after class. ક્લાસમાં તમે જે નોટ બનાવો ને એમાં આ ચાન્સ ન મળે. એટલે તમારે બાકી જે નોટ બનાવવાની આવે એ ઘરે જઈને ફરીવાર નોટ્સ બનવી જોઈએ જેને તમે વારંવાર રિવાઇઝ કરી શકો. ધ સુનર આફ્ટર ધ ક્લાસ ધ બેટર. પછી તમે આ જ ક્લાસ છે ને 5 દિવસ પછી નોટ ઘરે બનાવો એમ નહીં. જેટલું વહેલામાં વહેલી તકે થાય એ સારું. નેક્સ્ટ ક્લાસ પહેલાં તો થઈ જ જવું જોઈએ. As you review your notes, first make sure that you understand everything you wrote. તમે જેટલું લખ્યું એ બધું તમને સમજાયેલું હોવું જોઈએ. એમાં જો કાંઈ ગેપ હોય તો તમારે પૂછી લેવું જોઈએ તમારા ટીચરને. Then use different colors to highlight important information in some way. તમે કોઈને કોઈ રીતે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનને પછી એને હાઇલાઇટ કરો. બી ક્રિએટિવ. ડેવલપ યોર ઓન કલર કોડ એન્ડ સ્ટાઇલ. તમારા પોતાના કલર કોડ. ક્યારેક તમે કોઈક જગ્યાએ આમ ક્વેશ્ચન માર્ક કરો, ક્યારેક પેલા આશ્ચર્ય ચિહ્ન કરો, ક્યારેક કોઈક જગ્યાએ આમ ખાલી એવું લખો, ટી કરી નાખો, ધારો કે આઈ કરી નાખો. તમે તમારા કોડ બનાવો. આ એટલે તમે ઇમ્પોર્ટન્ટ સમજો, ટી એટલે તમે ટેસ્ટ માટે સમજો. આવા બધા તમારા પોતાના સિમ્બોલ બનાવો. આમ મસ્ત તમને લાગે, દરેકમાંથી તમને જ ખબર પડે કે તમે આમાં શું કોડિંગ કરેલું છે. હેવ ફન એન્ડ એડ પર્સનલ ટચીસ. એટલે આમાં તમને ફન પણ મળે અને તમારો પર્સનલ ટચ પણ આવે. It is an easy and enjoyable way to make your notes more memorable as you refire neural connections. તમે જ્યારે આવું બધું કરીને પછી ફરીથી 15 દિવસ પછી નોટ જોતા હોય ત્યારે ન્યુરલ કનેક્શન આવે, કારણ કે કરતી વખતે ન્યુરલ કનેક્શન થયું હોય. વી ટેન્ડ ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન દેટ સ્ટેન્ડ્સ આઉટ ફ્રોમ ધ રેસ્ટ. બીજી બધી ઇન્ફોર્મેશનમાંથી જે બહાર ઉપસી આવી વધારે યાદ રહેતી હોય. એડિંગ કલર એન્ડ ઇમેજીસ ટુ યોર નોટ્સ કેન મેક ધેમ મોર મેમોરેબલ. કલર અને નોટ્સ તમે અંદર ઇમેજીસ તમે તમારા નોટની અંદર એડ કરો કે કલર એડ કરો, વધારે યાદ રહેતું હોય છે. છઠ્ઠી ટેકનિક છે ઓર્ગેનાઇઝ ધ ઇન્ફોર્મેશન મિનિંગફુલી. તમારે જે ઇન્ફોર્મેશન યાદ રાખવાની હોય એને મિનિંગફુલી તમે ઓર્ગેનાઇઝ કરો. વી રિમેમ્બર ઇન્ફોર્મેશન બેટર વેન ઇટ ઇઝ ઓર્ગેનાઇઝ ધેન ઇટ ઇઝ ડિસઓર્ગેનાઇઝ. એટલે ઇફ યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ એન્ડ રિમેમ્બર ઇટ, take the time to paraphrase the information in your own words. હવે ઓર્ગેનાઇઝ કરવી એનો મતલબ શું થાય તમને કહું કે તમારે 10-15 વસ્તુ ધારો કે યાદ રાખવાની છે, તો એમાંથી 2-3 વસ્તુ એક ટાઈપની હોય. ધારો કે પાચન તંત્ર વિશે તમારે યાદ રાખવું તો 2-3 વસ્તુ એન્ઝાઇમની આવતી હોય, 2-4 વસ્તુ ફિઝિકલ પાચન વિશે આવતી હોય, 2-4 વસ્તુ લોકેશન ને ટાઈમિંગ સાથે કંઈક રિલેટેડ આવતી હોય. એ તમે આમ ગ્રુપમાં કરી નાખો એટલે એસોસિએશન પણ બને અને ગ્રુપ વાઇઝ યાદ પણ રહે. ઓર્ગેનાઇઝ ઇટ ઇન ટુ કેટેગરીઝ ધેટ આર મિનિંગફુલ ટુ યુ. એટલે કેટેગરી એવી હોય જે મિનિંગફુલ હોય. ધીસ પ્રોસેસ ઓફ પેરાફ્રેઝિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ રિક્વાયર્સ ધેટ યુ રિયલી થિંક અબાઉટ. હવે તમે તમારી મેળે આખું તમારા શબ્દોમાં કોઈ વસ્તુને શોર્ટ કરો ત્યારે સૌથી પહેલી જરૂરત એ છે ને કે તમે સારી રીતે સમજો. એટલે એ બાને એ તૈયાર કરવામાં તમે તમારું આખું અન્ડરસ્ટેન્ડિંગમાં કંઈક ગેપ હશે તો ફાઇન કરી શકો. લેવલ ઓફ રિકોલ પણ સારું થઈ શકે. Another reason that organizing the information into meaningful categories enhancing memory is because એ તમને મેમરી પણ એનહાન્સ કરે છે. ઇટ ઓલ્સો ક્રિએટ્સ એસોસિએશન. દાખલા તરીકે આ એક વસ્તુ મેમરી ટેસ્ટ જેવું જ છે. આ ઘણા બધા શબ્દો છે. તમે ધારો કે હું એમ કહું કે તમે અડધી મિનિટમાં યાદ રાખો બધું તો યાદ રહે નહીં, પણ પછી તમે આ બધી વસ્તુ તો આમાં ઇરેઝર છે, પીઝા, દાલિયા, ગ્રેસ, મીડો, પેન્સિલ, ઓર્ડર, ડેન્ડેલિયન, કમ્ફર્ટ, બેજ, સિરિયલ, ટ્રી, બેકન. હવે જો આ બધાને આ યાદ રહી જ ગયો કારણ કે એ સ્ટેન્ડ આઉટ થયેલું છે. ઇરેઝર અને સેન્ડવિચ મોટા ભાગના યાદ રહી ગયો કારણ કે બિગિનિંગ અને એન્ડમાં આવે છે. પણ આને ઓર્ગેનાઇઝ કરવું એટલે શું તો હું તમને બતાવું કે જો આમાં ઓફિસ આઇટમ્સ બધી એકારી કરી નાખો. ઇરેઝર, ડેસ્ક, પેન્સિલ, ચેર, પેપર ક્લિપ. પછી ફૂડ આઇટમ બધી છે, બેકન, પીઝા, સિરિયલ, જ્યુસ, સેન્ડવિચ.
પછી આઉટડોર્સની છે, મીડો એટલે પેલું પેલું કહેવાય ને ઝાડવાનું ગ્રુપ આખું, એ ડેલિયા, ડેન્ડેલિયન, ટ્રી, સ્ટીમ, બિગફૂટ, આ બધા વૃક્ષો છે, છોડવાઓ. અધર આવ્યા એમાં કમ્ફર્ટ, બેજ, ઓડોર, ગ્રેસ, આ અલગ છે. એટલે તમારે થોડુંક બળ પડે તો આનું જ પડે, બાકીનું બધું ગોઠવાઈ જાય થોડુંક. એટલે આવી રીતે તમે ગ્રુપમાં કોઈ એને મિનિંગ પણ મળે અને એ એસોસિએશનને કારણે મેમરી વધારે સ્ટ્રોંગ થાય અને ઓર્ગેનાઇઝેશનથી પણ ફાયદો થાય. Two of the words from the list that are least well remembered are comfort and grace. Comfort અને grace છે ને એ ઓછામાં ઓછાને યાદ રહી હોય, કારણ કે એનું તમારે પિક્ચર ન બને. કોકને આમ ગ્રેસફુલી તમારે કોકને વિશ કરવું એ એક ભાવ છે. કમ્ફર્ટ તમે ફીલ કરો છો તે તમે કેવી રીતે વ્યક્ત કરો? એટલે આવું યાદ રાખો. જે એબ્સ્ટ્રેક્ટ વસ્તુ હોય ને, ગુડ, જેનું તમે વિઝ્યુલાઇઝ ન કરી શકો, એ યાદ રાખવું અઘરું પડે. બને તો એ કરવું કે એને તે કોઈ કાલ્પનિક ચિત્રમાં તમારે ઢાળી દેવાનું. એટલે જે વસ્તુ એબ્સ્ટ્રેક્ટ હોય એને યાદ રાખવામાં પણ મુશ્કેલી થાય, તો એને તમે કોઈ એક પિક્ચરમાં ઢાળો તો વધારે ફાયદો થાય. The reason is because comfort and grace are abstract concept. એટલે ગુડ છે, જે વિચારમાં આવી શકે પણ એનું દ્રશ્ય ખડું ના થઈ શકે. એટલે દ્રશ્ય ખડું થાય એવી ટ્રાય આપણે કરવી જોઈએ તો વધારે યાદ રહે. In general, we remember the concrete better than the abstract. જે આમ સોલિડ સામે દેખાતું હોય એ વધારે યાદ રાખી શકીએ ગુડના સાપેક્ષે. વિઝ્યુઅલ મેમરી ઇઝ અવર સ્ટ્રોંગેસ્ટ. એટલે આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ તો સ્ટ્રોંગ મેમરી થાય. If we cannot form a clear image or something in our mind's eye, it is very difficult for us to remember. એટલે આપણે એને ક્લિયર ઇમેજ ન બને તો યાદ રાખવું અઘરું પડે. સાતમી ટેકનિક છે ક્રિએટ નેમોનિક. નેમોનિક એટલે સિમ્પલી એક મેમરી ડિવાઇસ છે. ઘણા બધા શબ્દો હોય, આપણે જેમ પેસર યાદ રાખ્યું તો એ નેમોનિક કહેવાય. પહેલા અક્ષરથી એક નાનું એવું નોંધ જેવું તમે બનાવી નાખો. There are many types of mnemonics. Most common type is a word mnemonic in which the first letter of each item in a list is arranged to form a word or phrase. એ થોડુંક બોલવામાં ઈઝી પડે ને એટલા માટે આગળ પાછળ કરી નાખવાના. તમારે ધારો કે 10 શબ્દો યાદ રાખવાના છે, તમારી ટેક્સ્ટમાં જે રીતે આવે એમાંથી પહેલો અક્ષર તમે લઈ લો, એનાથી કંઈક સારું બનતો ઠીક, નહીં કોકને આગળ પાછળ કરી નાખવાનું. જો આગળ પાછળ કરવાથી કોઈ મિનિંગ બદલાઈ ન જતો હોય તો. એટલે ટૂંકા શબ્દો તે પાછા યાદ રાખવા સરળ બનવા જોઈએ. આપણે 5 જે ટેકનિક છે, 5 ચેપ્ટર આના, તો એની અંદર પેસર એ બોલે તે ઇઝી બન્યું છે. એટલે બોલવું પણ સરળ બનવું જોઈએ. એવા ક્રમમાં એને તમારે રીઅરેન્જ કરી લેવું જોઈએ. અનધર કોમન ટાઈપ ઓફ નેમોનિક ઇઝ અ રાઇમ નેમોનિક. એટલે તમે આમ એક સોંગ કે પોએમ જેવું, કવિતા જેવું બનાવી શકો, જે તમે લાઉડલી ગાઈ પણ શકો. એ એક નેમોનિક જ છે. ઘણા લોકો પોતાને યાદ રાખવાની ટેકનિકમાં ટીચર્સ પણ આવું યુઝ કરતા હોય છે. હું ક્યારેક તમને ગવડાવતો હોઉં છું લેક્ચરની અંદર. ફોર એક્ઝામ્પલ, પછી હા, એક બહુ અગત્યની વસ્તુ, આવા આંકડા યાદ રાખવાના હોય ને, 4, 2, 3, 5. તો આ એક બહુ પાવરફુલ ટેકનિક છે આંકડા યાદ રાખવા માટેની, કે તમે એને આ બેંકનો પેલા કાર્ડનો પિન નંબર ધારો કે હોય, જે કોઈને દેવાનો હોય નહીં, મારો છે નહીં, આ તો મસ્ત મેં લખ્યો છે, શો મી ધ મની. તો જુઓ, એક તો પૈસાને લગતું ટ્રાન્ઝેક્શન જ છે. હવે આ શોમાં 4 વર્ડ છે, અક્ષર. આમાં 2 છે, આમાં 3 છે અને આમાં 5 છે. તો 4, 2, 3, 5, 4, 2, 3, 5 આવી ગયું. એટલે કોઈક આંકડા એવા બહુ અગત્યના હોય ને યાદ રાખવા હોય તો એને તમે આવા વાક્ય સાથે જોડી શકો. આ પણ એક સારી ટેકનિક છે. પછી 8મી ટેકનિક આવે સેટ ઇટ ટુ મ્યુઝિક. મ્યુઝિક ઇઝ એન એક્સ્ટ્રીમલી યુઝફુલ લર્નિંગ ટૂલ. In fact, it is much more powerful than most people think. Music છે એ ખૂબ પાવરફુલ ટેકનિક છે ભણવા માટે, યાદ રાખવા માટે. In addition to integrating the left and right side of the brain, બે બ્રેનને ઇન્ટિગ્રેટ કરે મ્યુઝિક. It also stimulates the emotional control center. એમિગદલાને એ સ્ટિમ્યુલેટ કરે. એટલે તમે તમારામાં એક સારો ભાવ જાગે કોઈ પણ વસ્તુ કામ કરવાનું. Because emotions are strongly linked to long-term memory, music is a very powerful memory tool. Great way to use music as a tool, memory aid, is to take a well-known song, કોઈ જિંગલ, ટીવી એડવર્ટાઇઝમેન્ટ, કોઈ પણ તમે લોકગીત, ઉખાણું, ગમે તે વસ્તુ લઈ લો. ઉખાણું નહીં પણ હાલરડું, ગમે તમને જે ગમતું હોય એના લિરિક્સ કાઢી નાખો. એની જગ્યાએ તમારે જે યાદ રાખવું એને ગોઠવી નાખો.
અને પછી થોડો ટાઈમ ગાવ, જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી. બેસ્ટ વે છે યાદ રાખવાનો. રિપ્લેસ ધ લિરિક્સ ઓફ ધ ફેમિલિયર સોંગ. એ સોંગ પાછું ફેમિલિયર હોવું જોઈએ તમને. એના લિરિક્સ કાઢી નાખો અને તમે તમારા લિરિક્સ ગોઠવી દો. આ તમારામાં આવડત આવી ગઈ તો ઘણી બધી વસ્તુ યાદ રાખવામાં સરળતા રહેશે. ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ યોર ઓન વર્ડ સર્વ્સ એઝ અ વેલ્યુએબલ રિવ્યુ એન્ડ રિક્વાયર્સ ધેટ યુ થિંક અબાઉટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મટીરિયલ. આનાથી એક ફાયદો એ થશે કે તમારું પોતાનું લિરિક્સ તમે લખો, એના શબ્દો, ત્યારે તમારે વાંચવું પડશે, સમજવું પડશે. એટલે એ બાને તમારી તૈયારી પણ સારી થઈ જશે. બધી બાજુથી હું એટેક કરું છું, તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે ફરીને તમે સારામાં સારી રીતે ભણો એ દિશામાં હું લઈ જાઉં છું. આફ્ટર યુ હેવ ધ સોંગ રિટન, સિંગ ઇટ આઉટ લાઉડ મલ્ટિપલ ટાઈમ્સ વિથ ધ મેલોડી પ્લેઇંગ ઇન ધ બેકગ્રાઉન્ડ. જો શક્ય હોય ઘરે તો બાજુમાં સંગીતે વાગતો હોય, એનું કરાઓકે વાગતું હોય અને તમે ગાઓ, મજા આવી જાય, આનંદે આવશે અને યાદ એ લાંબો સમય સુધી રહેશે. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી રોજે રોજ એને ગાવાનું ચાલુ રાખો. Then periodically revise to ensure that it gets in the long-term memory. This technique of writing your own educational song is extremely effective. ખૂબ અસરકારક છે. There is just something about music that makes it stick in our memory. જેનામાં મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ સારી છે, એને તો ખાસ આનો ઉપયોગ કરવો જોઈએ. ઓડિટરી વાળાએ આનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. આપણે પણ એક ખાસ ચેતવણી મારે અહીં આપવાની છે કે તમે ભણતા હો ત્યારે મ્યુઝિકની હું વાત કરું છું, એ બેરોક કે કોઈ લિરિક્સ વગરનું મ્યુઝિક હોવું જોઈએ. એની અંદર જો શબ્દો હોય ગીતના તો તમારું માઇન્ડ વારંવાર તમારા અભ્યાસમાંથી ટીવીમાં કે મ્યુઝિકની અંદર ગયા કરશે. એટલે જે બાળકોને ચાલુ ટીવીએ હોમવર્ક કરવાની આદત છે અથવા તો કાનમાં મ્યુઝિક ચાલુ રાખી ગીત સાંભળતા સાંભળતા ભણવાની આદત છે, એમને ચેતવણી આપું છું કે તમે ક્યારેય ઇફેક્ટિવલી લર્નિંગ કરી નહીં શકો. મેમરીથી સિમેન્ટ થશે નહીં, કારણ કે એ વારંવાર બ્રેક થયા કરે છે અને રિકોલ એ નહીં થાય. એટલે ઇન ઇફેક્ટ તમે સારી રીતે ભણી શકવાના નથી. મલ્ટીટાસ્કિંગ માઇન્ડમાં હોતું જ નથી. માઇન્ડ એટ એ ટાઈમ એક જ વસ્તુ કરે છે. તમે જ્યારે ગીત સાંભળતા સાંભળતા ભણો ત્યારે એ જમ્પ કર્યા કરે છે, આમ તેમ ગીતમાં તમારા અભ્યાસમાં, ગીતમાં ને અભ્યાસમાં, ટીવીમાં ને અભ્યાસમાં, એ બેક એન્ડ ફોર્થ થયા કરે છે. If you listen to music with lyrics while studying, your focus will constantly jump back and forth between what you are studying and what you are listening. This will decrease your overall comprehension. એક તો અન્ડરસ્ટેન્ડિંગ આખું ગ્રહણ શક્તિ ઘટાડશે અને મટીરિયલને રિકોલ કરવા માટે તકલીફ થશે. મલ્ટીટાસ્કિંગ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇમ્પોર્ટન્ટ છે એટલે હાઇલાઇટ કરું છું. Listening to music with lyrics while studying splits our attention and decreases recall. એટેન્શનને સ્પ્લિટ કરે છે અને રિકોલ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. 9મી ટેકનિક છે મેમરી ફ્લેશિંગ. આ એ બહુ પાવરફુલ ટૂલ છે. મેમરી ફ્લેશિંગ એટલે શું એ તમને કહું. એક સિમ્પલ વે છે યાદ રાખવાનું. દાખલા તરીકે તમારે 10-15 વસ્તુ યાદ રાખવાની છે, એને ટેબલના ફોર્મમાં કે ગમે રીતે ગોઠવો, કાં તો મેમરી મેપના ફોર્મમાં તમે ગોઠવી નાખો. એક વખત જોઈ લો મનમાં, આંખ બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરી લો, પછી એનો એ મેમરી મેપ તમારી રીતે બનાવો. પછી બોલું જે તમે જોઈને બનાવ્યું એની હારે કમ્પેર કરો. કમ્પેર કરો, એમાં 2-3 જે ભૂલો થઈ એ જુઓ, પછી ફરીથી પાછું તમારી રીતે બનાવો. 2-3 વખત એમ કરીને ઓલાની હારે કમ્પેર કરો. આ મેમરી ફ્લેશિંગ છે. પહેલા ઓરિજિનલ વસ્તુ જોઈ, મનમાં વિઝ્યુઅલાઇઝ કર્યું અને પછી બનાવ્યું. ઓરિજિનલ સાથે કમ્પેર કરો, ભૂલ ફાઇન્ડ કરો, ફરીથી આખું જ બનાવવાનું, પછી કે જેટલી ભૂલ છે એટલી નહીં સુધારવાની. એવું તમે 2-4 વાર કરો ને એટલે મેમરી છપાઈ જાય. આ મેમરી ફ્લેશિંગ ટેકનિક છે. ઇટ ઇઝ ગ્રેટ ફોર મેમરાઇઝિંગ ઇન્ફોર્મેશન ધેટ કેન બી પ્રેઝન્ટેડ વિઝ્યુઅલી, સચ એઝ લિસ્ટ આવે, માઇન્ડ મેપ આવે, કોઈ પણ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થઈ ગયેલું હોય, ટેબલ હોય, ગ્રાફ હોય, એવી બધી વસ્તુને તમે તમારી રીતે ફરીથી બનાવી શકો. આ મેમરી ફ્લેશિંગ છે. રિપીટ ધી પ્રોસેસ ઓફ સ્ટડિંગ, ટેસ્ટિંગ એન્ડ કમ્પેરિંગ. સ્ટડી કરો, ટેસ્ટ કરો, કમ્પેરિંગ અને ફરીથી કરો. To begin memory flashing, you make notes by creating a mind map or brief list of components and important points. When recreating the list, I recommend to you say the list out loud and rewrite it each time. દરેક વખતે આખું લખો અને આમ મોટેથી બોલો જ્યાં સુધી તમે ઘરે વાંચતા હો ત્યાં સુધી. It will involve more senses and increase recall. એટલે આવું બધું કરવાનું શા માટે કહેવામાં આવે છે કે તમે વધારે ને વધારે સેન્સને, ઇન્દ્રિયોને ઇન્વોલ્વ કરો, જેથી કરીને વધારે યાદ રહે.
As a final note, to make sure that you cement the list into long-term memory, it is important to get a good night's sleep. 7-8 કલાકની સ્ટ્રોંગ અને રેગ્યુલર સ્લીપ હોવી જરૂરી છે. Then periodically review the list over the next few days. તમે જે કાંઈ ભણ્યા છો એને સમયાંતરે રિવાઇઝ પણ કરવું એ એટલું અગત્યનું છે. એટલે 10મી ટેકનિક સ્લીપ ઉપર બહુ ભારપૂર્વક કહી રહ્યો છું. જે લોકોને ઉજાગરા કરીને ભણવાની ટેવ છે એ ઇફેક્ટિવલી ભણી શકશે નહીં. જરૂર પડે યાદ કરી શકશે નહીં. જરૂર પડે પોતાના આઈડિયા વાપરી શકશે નહીં. એટલે ભણવાનું ઓલમોસ્ટ ફેલ ગયું ગણાય. ઊંઘને ફ્લક્ચ્યુએટ પણ નહીં કરવાની, ઉજાગરા પણ નહીં કરવાના. ફ્લક્ચ્યુએટ નહીં કરવાની એનો મતલબ એ થાય કે કોઈક દિવસ 8 વાગે સૂઈ જવાનું, કોઈ દિવસ 2 વાગે સૂવાનું, એવું નહીં કરવાનું. અડધી કલાકથી વધારે ફ્લક્ચ્યુએશન નહીં, અડધી કલાકથી વધારે ઉજાગરો નહીં. આ બે વસ્તુને વળગી રહેવાનું. અને એટલી કસરત ને ખોરાક ઉપર ધ્યાન રાખેલું હોવું જોઈએ કે ઘસઘસાટ ઊંઘ આવે. ઊંઘતા પહેલા થોડુંક ફ્રેશ થવાય એવું વાંચન 10-15 મિનિટ કરીને સુવાનું, અભ્યાસનું વાંચન નહીં. આટલી વસ્તુ ઊંઘ બાબતમાં ધ્યાન રાખજો, નહીંતર મેમરી ઇમ્પ્રૂવ નહીં થાય. Sacrificing sleep is a very bad idea. Lack of sleep negatively affects almost every aspect of learning that is important for academic success. એટલે બહુ ગંભીર ચેતવણી છે. અમે જ્ઞાનમંજરીની અંદર ક્યારેય કોઈ બાળકોને ઉજાગરો કરવાનું સૂચવતા જ નથી. અમે ત્યાં સુધી કહેતા હોઈએ છીએ કે માની લો કે આપેલું કામ પૂરું ન થયું તો વાલી ચિઠ્ઠી લખી દે કે આ કામ મને ખબર છે કે કરતો તો પણ એનાથી પૂરું નથી થયું. પરંતુ ઉજાગરો કરીને કોઈને કામ કરવાની અમે સલાહ એક પણ સ્ટાન્ડર્ડમાં આપતા નથી. As stated by Dr. John Medina in Brain Rules માં ડોક્ટર કહે છે કે the bottom line is that sleep loss means mind loss. સ્લીપ તમે ઓછી કરી એ તમે માઇન્ડ જ ઓછું કર્યું. Sleep loss cripples thinking. Thinking તમારું સાવ ડાઉન કરી નાખે. In just about every way you can measure thinking, sleep loss hurts attention, executive function, working memory, mood, quantitative skills, logical reasoning, ability, and general mathematical knowledge. કોઈ પણ પ્રકારનું તમે જે ભણવા માટે ગણતા હો ને એ દરેકે દરેક વસ્તુ છે એમાં મેમરી તમને ઇફેક્ટ કરે છે. Sleep loss cripples thinking. That is why as a student getting adequate sleep is essential to your success. એટલે પૂરતી ઊંઘ દરેક વિદ્યાર્થી તરીકે લેવી જરૂરી છે. તમારા ટાઈમને મેનેજ કરો, થોડીક એફિશિયન્ટલી કામ કરો અને રસથી કામ કરશો તો સ્પીડે કામ કરી શકશો. ગુડ નાઇટ સ્લીપ ઇઝ એસ્પેશિયલી ઇમ્પોર્ટન્ટ ધ નાઇટ બિફોર એન એક્ઝામ. એક્ઝામની પહેલી રાત તો ખાસ 1 કલાક વધારે સૂવું, પણ 1 કલાક ઓછું ક્યારેય નહીં કરવાનું. ઘણા કોલેજોની આવી ખોટી આદત છે, એ બહુ ખરાબ છે. એનાથી એમને ફાયદો નથી થવાનો. Trying to think intensely under the pressure of an exam without adequate sleep is setting yourself up for disappointment. તમને નિરાશ કરશે જો એક્ઝામ ટાઈમે જ્યારે ખૂબ વિચારવાની જરૂર પડે ત્યારે તમે ઉજાગરો કરીને ગયા હો એટલે તમને યાદ નહીં આવે, તમે પ્રેશરાઇઝ થશો. Sleep loss also cripples long-term memory. લાંબા ગાળાની મેમરીને પણ એ નુકસાન કરે છે. Recent research has shown that long-term memories are stored in our brain while we are in theta state. મેં તમને આલ્ફા બીટા એમાં થીટા સ્ટેટ જે છે એ ગાઢ નિંદ્રાનું સ્ટેટ છે અથવા તો નિંદ્રા પહેલાનું સ્ટેટ. એમાં મેક્સિમમ તમારી લોંગ ટર્મ મેમરી રહેતી હોય છે. એટલે ઊંઘ સાયન્ટિફિકલી ખૂબ આવશ્યક છે. This occurs during sleep or when we are deeply relaxed. ત્યારે થીટા સ્ટેટમાં આપણે હોઈએ. While we sleep, our brains are processing and storing the information we learned during our waking hours. જાગૃત અવસ્થામાં આપણે જે કાંઈ વિચાર્યું હોય, વાંચ્યું હોય, યાદ રાખ્યું એ બધાને બ્રેન પ્રોસેસ કરશે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે. Because of this, it is extremely important to get a good night's sleep if you want to remain what you have learned. Retain. તમે જે ભણ્યા છો એ તમારે સાચવવું હોય, જાળવી રાખવું હોય, મેમરીમાં ટકાવી રાખવું હોય તો તમારી ગુડ નાઇટ સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Sleep loss cripples thinking and long-term memory. A good night's sleep is crucial to your success. એટલે એકેડેમિક સક્સેસની આપણી આ સિરીઝ છે અને એના મહત્વના પાસા વખતે હું ભાર દઉં છું. મનમાં તમારા જે ચાલતું હોય પણ આ બધા સાયન્સ છે, આની અંદર મારી કે તમારી માન્યતાઓ નથી પડેલી. એટલે ઉજાગરા આપણે ક્યારેય કરશું નહીં, ઊંઘને ઇરેગ્યુલર પણ નહીં કરીએ અને સાઉન્ડ સ્લીપ આવે એ માટે ઊંઘતા પહેલા ચિંતાઓ છોડી કંઈક ફ્રેશ કરે એવું ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ વાંચન કરવાનું અને પછી
દિવસ દરમિયાનમાં કોઈ 1 કલાક તો એવી ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝ થવી જોઈએ જેથી કરીને આપણે રાત્રે સૂતી વખતે થાકેલા હોઈએ, આપણને ઊંઘ ઝડપથી આવી જાય. અને સાથે ખોરાક પણ એવો હોવો જોઈએ જેથી કરીને પેટમાં પાચનના ઇસ્યુ ન હોય, નહીતર એને કારણે તમારી એક ડીપ સ્લીપ નહીં આવે. ક્યારેક એવું ખરાબ ખવાઈ ગયું હોય જે પચવામાં મુશ્કેલી હોય તો તમે જોશો કે તમારી ઊંઘ આખી ડિસ્ટર્બ રહી હોય, તમે સૂતા હોવ પણ અંદર સપનામાં એવી રીતે આમ અર્ધ જાગ્રત અવસ્થામાં હોવ, એવા ટાઈમમાં તમારી મેમરી છે એ સ્ટ્રોંગ નહીં થાય. 11મી ટેકનિક છે રિવ્યુ ધ મટીરિયલ ફ્રીક્વન્ટલી. મટીરિયલને અવારનવાર રિવાઇઝ કરો. રિપીટેશન ઇઝ ધ મધર ઓફ લર્નિંગ. ધીસ ઇઝ ટ્રુ ફોર પ્રિટી મચ એનીથિંગ ધેટ વી વોન્ટ ટુ લર્ન. તમારે કાંઈ પણ શીખવું એના માટે રિપીટેશન છે ઇઝ મધર ઓફ લર્નિંગ. ધ મોર વી રિવ્યુ ધ બેટર વી રિમેમ્બર. જેટલું વધારે વાર રિપીટેશન કરશો એટલું વધારે યાદ રાખશો. એટલે રિવિઝનને તમારો શેડ્યુલ બનાવો. If you want to really learn something and commit it to long-term memory, we must have repeated exposure over time. So our neural connections become well established. તમે જંગલમાં જોતા હશો, કોઈ એનિમલ હોય ને એ ગમે ત્યાંથી રસ્તો કરે, પછી પાછા જાડી ઝાંખરા ગોઠવાઈ જાય, એની ઉપર માટી ઢળી જાય, કોઈને ખબર ન પડે કે આ રસ્તો છે. પણ એ જ જગ્યાએ અમે વિક્ટોરિયા પાર્કમાં હાલવા જઈએ ત્યાં આવી કેડીઓ બની ગઈ, કારણ કે રોજડા એ જ રસ્તે હાલે. તો તમારે અહીંયા એક પાથ બને છે, તમે એક વખત વાંચો ત્યારે ન્યુરલ પાથ. હવે એને વારંવાર વાંચો એટલે એ પાથ પાકો થઈ જાય, પછી તમારે એ રસ્તો તમને ભૂલાય નહીં, કારણ કે એ રસ્તો જ પાકો થઈ ગયો. ન્યુરલ કનેક્શન જ તે એસ્ટાબ્લિશ થઈ ગયા છે. Whenever we learn something new, we are basically connecting neurons together in new way. તમે નવું ભણો એટલે નવો પાથ બને છે, ન્યુરલ કનેક્શન. Creating a new path through our dense forest of neurons. આ એક જંગલ જ છે ન્યુરોન્સ, એમાં એક નવો પાથ બનાવવાનો છે, તો વારંવાર તમારે ત્યાં હાલવું જ પડે. And just like an animal path in the forest, the more times that path is used, the more established it becomes. એટલે જેટલું વધારે વખત તમે એ પાથમાંથી પસાર થશો એમ એ પાથ એટલે કે રસ્તો, એક કનેક્શન એટલું પાકું થશે, એટલું આપણને વધારે યાદ રહેશે. This is especially true for neural connections that we make when we learn something. કારણ કે આ ન્યુરલ કનેક્શન એ સાયન્ટિફિક વસ્તુ બની રહી છે જ્યારે આપણે કંઈક નવું યાદ રાખીએ છીએ ત્યારે. એને મજબૂત બનાવવા માટે આપણે રિવાઇઝ કરવું પડે. Frequent review sessions are one of the keys to learning and remembering more in less time. Review session દરેકે રાખવું જ જોઈએ. Review એટલે રિવાઇઝ. As a final note, information stored in our memory won't stay there forever if we don't use it. આનો ઉપયોગ પણ વારંવાર કરવો જોઈએ. એટલે દર વખતે નવા પ્રશ્નો એવા સોલ્વ કરવા જોઈએ જેમાં ઓલી મેમરીનો ઉપયોગ તમારે કરવો પડે. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ એવી એક કહેવત છે, કાં વાપરો કાં ગુમાવો. એટલે આપણે યુઝ કરતા રહેવું જોઈએ, એટલે તે વારંવાર પ્રેક્ટિસ તમને આપવામાં આવતી હોય છે. We still need to review the information periodically if we want to remember it long term. એક આવો પ્રિન્સિપલ છે 017. 017 નો મતલબ એ થાય, એક મેમરીના એક્સપર્ટ માણસે આપેલી ટેકનિક છે કે પહેલા તો આજે હાલ્યું તો આજે એકવાર ઘરે જઈને કે સ્કૂલે રિવાઇઝ કરો, એ 0 થયું. પછી 24 કલાકની અંદર બીજી વખત રિપીટ કરો, એ 1 થયું. અને પછી વીક એન્ડમાં એટલે કે 7 દિવસે પાછું રિપીટ કરો. આ 3 વખત થાય ને એટલે 80-90% યાદ રહી ગયું હોય. પછી તમે ભૂલો એ પહેલા એકવાર રિપીટ કરો, પછી રિવિઝન તમારી રીતે તમારે કરતું રહેવાનું. કઈ રીતે તમે તમારું શેડ્યુલ ગોઠવી શકો? ડેઈલી દોસ્તો 1 કલાક રિવિઝન માટે રાખો. તમારા 3 સબ્જેક્ટ હોય તો 3 ને 20-20 મિનિટ ગોઠવી દો. તમારા 6 સબ્જેક્ટ હોય તો 6 ને 10-10 મિનિટ ગોઠવી દો. થોડી ઘણી વધઘટ પણ તમે કરી શકો. એમાં કોઈ એક ચેપ્ટર ઉપર નજર નાખવાની, બસ પાના ફેરવી જવાના. યાદ કશું રાખવાનું નહીં, પણ મેઇન જે ચિત્રો છે, ડાયાગ્રામ છે કે ઇક્વેશન છે કે અંદર ટોપિકના નામ છે એના ઉપરથી પસાર થઈ જાઓ. આ તો જ થઈ શકશે કે ચેપ્ટર આખું ભૂલાય એ પહેલા તમે રિપીટ કરો. ટેસ્ટના માધ્યમથી તમારી ઇન્સ્ટિટ્યૂટ છે એ રિપીટ કરાવે. એ ઉપરાંત તમારે પોતાને સેલ્ફ રિપીટેશનનો પ્રોગ્રામ પણ રાખવો જરૂરી છે. કરંટ ચેપ્ટર શુડ બી રિવાઇઝ ડેઇલી. જે ચેપ્ટર હાલે છે, ધારો કે 15 લેક્ચરનું ચેપ્ટર છે તો 13મા લેક્ચર આગળના 12 લેક્ચર ઉપર ફટાફટ નજર ફેરવી દેવાની. ઇટ ટેક્સ કપલ ઓફ મિનિટ્સ ઓનલી. પણ આ આદત દોસ્તો પાડજો. તમે તમારા એક વિશાળ હિત માટે આ કામ કરી રહ્યા છો. તમારા ભવિષ્યના અને સમાજમાં તમારે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું છે, નવું સર્જન કરવું છે, એવા હેતુથી કરો છો. એટલે આળસ નહીં રાખશો એક બાબતની અંદર. ઓલ્ડ ચેપ્ટર્સ શુડ બી રિવાઇઝ બિફોર યુ ફોરગેટ ધેમ. આ સિદ્ધાંત કોઈ માણસ 15 દિવસે ભૂલતો હોય, કોઈ મહિને ભૂલતો હોય. રિવિઝન શુડ બી એઝ ક્વિક એઝ પોસિબલ એન્ડ કવરિંગ ઓનલી મેઇન પોઈન્ટ્સ.
10 મિનિટમાં એક ચેપ્ટર જે તમે 10 કલાક ભણ્યા હોય એ રિપીટ થાય. આટલી સ્પીડ હોવી જોઈએ. એના માટે જરૂરી છે કે યાદ હોય ત્યારે રિપીટ કરવાનું. ભૂલાઈ જાય પછી રિપીટ કરશો તો 10 કલાક વાળું 5 કલાક લઈ લેશે તમારા. બીજા કેટલાક અગત્યના પોઈન્ટ મેમરી માટેના, સિમેન્ટિંગ ધ નોલેજ માટેના. જેટલું તમારા ચિત્તની સિદ્ધિ હશે, પવિત્ર મન તમારું, નિર્મળ મન, કોઈ પ્રત્યે ઈર્ષ્યાભાવ ન હોય, રાગ દ્વેષ ન હોય, ગમો અણગમો ના હોય, ક્રોધ ન હોય, એકદમ આનંદિત પ્રફુલ્લિત, બધા જ માણસમાં ભગવાનનું દર્શન કરીએ, બધામાં કંઈક ને કંઈક આવડત છે, કંઈ ને કંઈ અણઆવડત છે, પણ આપણે એમાં રહેલી સારી વસ્તુને જોઈએ. જેટલું પ્યોર માઇન્ડ હશે, ચિત્ત શુદ્ધ હશે, એમ મેમરી વધારે રહેશે. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પણ મેમરી માટે ખૂબ હેલ્પફુલ છે. એટલે જ્યારે વાંચો, જ્યારે ક્લાસ અટેન્ડ કરો, ફૂલ્લી ફિટ રહી, ઇન્ટરેસ્ટ સાથે, અને વિચાર માત્ર ને માત્ર એ જે કાંઈ તમે કામ કરો એમાં જ ફોકસ કરો. ડેઈલી કસરત, પ્રાણાયામ, મેડિટેશન, આ બધું પણ તમારા કોન્સન્ટ્રેશન માટે ફાયદારૂપ છે. ખોટી ચિંતા ન રાખવી, જોયફુલ ભણવાનું, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી અને રસપૂર્વક ભણવું. આ જે કાંઈ ભણી રહ્યા છે એનાથી આપણા ભવિષ્યનું નિર્માણ થાય છે, એમાંથી આપણને કંઈક મળવાનું છે. આપણે એનાથી આપણા જીવનના સપનાઓ પૂરા કરી શકવાના છે. એવા મન ને એવા ભાવ સાથે તમે ભણશો એટલે મન એકાગ્ર રહેશે દોસ્તો. રસ પણ તમને રહેશે. રસ એ પણ યાદશક્તિ માટે જરૂરી. તમને ખબર છે કેટલીક વસ્તુ આપણે કાંઈ યાદ જ ન રહે. જેમાં રસ હોય એમાં આપણે 5 વર્ષ પહેલાના કોઈ મેચના બધા સ્કોર, ક્રિકેટરે કરેલા રન, વિકેટ, ઓવર બધું યાદ હોય છે. તો ઇન્ટરેસ્ટ જેટલો તમે તમારા સ્ટડીમાં કેળવશો, ઇન્ટરેસ્ટ કમ્સ ફ્રોમ વિધિન. તમે એમ કહો મને રસ પડતો નથી, એમ ને, તમારે રસ જગાડવો પડે દોસ્તો. તો એનાથી પણ તમને વધારે યાદ રહેશે. જેમ સમજણ સાથે યાદ રાખશો તો વધારે યાદ રહેશે. ગોખેલું લાંબો ટાઈમ યાદ નહીં રહે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ પણ ડીપ હોવી જોઈએ. ફિઝિકલ એન્ડ મેન્ટલ સિસ્ટમ તમારી જે છે એ પણ સારી હોવી જોઈએ. ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ એટલે ડેઈલી 1 કલાકની ફિઝિકલ એક્સરસાઇઝ, પ્રાણાયામ, કોઈ યોગાસન અને મેડિટેશન, અને મનમાં ખોટી ચિંતા નહીં રાખવાની, તો પણ મેમરીમાં ફાયદો થશે. સ્ટડી એન્વાયરમેન્ટ તમારું કેવું છે, એમાં ડિસ્ટ્રેક્શન ન હોય. આપણે અગાઉ એના વિશે વાત થઈ ગઈ. એ જો સારું હશે એન્વાયરમેન્ટ, તો એ પણ તમને મેમરીમાં ફાયદો કરશે. યાદ રાખવાની ઈચ્છા શક્તિ પણ યાદ રાખવામાં ફાયદો કરાવશે. મારે યાદ રાખવું જ છે તો યાદ રહેશે. આપણે ક્યારેક કેઝ્યુઅલી લઈ લેતા હોય તો યાદ ઓછું રહેતું હોય છે. તો આ સિમેન્ટિંગ ધ નોલેજ, પેસરના જે 5 પોઈન્ટ છે એમાંથી પ્રિપેરિંગ યોર સ્ટેટ, એક્વિઝિશન ઓફ નોલેજ એન્ડ સિમેન્ટિંગ ધ નોલેજ એન્ડ સ્કિલ. આ યાદ કેમ રાખવું એના વિશે મેં વાત કરી. હવેના લેક્ચરમાં આપણે એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ એ અને રિવ્યુ એન્ડ રિવોર્ડ એ બધું એક સાથે ચર્ચા કરવાના છીએ. તો આ લર્નિંગ સિરીઝ જે આખી છે એનો મહત્તમ ઉપયોગ દોસ્તો કરશો તમે, અને એના આધારે તમારી પોતાની યુનિક લર્નિંગ સ્ટાઇલ તમે બનાવશો. આજીવન આપણે લર્નર છીએ. તમે સ્ટાન્ડર્ડ 8માં હો કે 12થમાં હો કે કોલેજમાં હો કે ભવિષ્યમાં ગમે ત્યારે ભણવાનું કામ ચાલુ જ રહેવાનું. તમારી જો ટેકનિક તમને પકડાઈ ગઈ છે, જીવન પર્યંત તમે સારામાં સારી રીતે કોઈ પણ વસ્તુને શીખી શકશો. થેન્ક યુ.